પાલીતાણા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. તેમાં નાની રાજસ્થળી જિલ્લા પંચાયત રમેશભાઈ પટેલ અને હણોલ સીટ ઉપર તાલુકા પંચાયતના લીલાબેન વેકરિયા જાહેર કરવામાં આવેલ હતા. પાલીતાણા તાલુકાના પ્રમુખ રાઘવભાઈ ગોહેલ તેમજ પ્રભારી કિરપાલસિંહ સરવૈયાએ વધુ વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં શહેર તેમજ ગ્રામ્યના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા હતા. એવું સુંદર આજે અમારા પ્રદેશ નેતૃત્વ અને આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે. સમગ્ર ગુજરાતની અંદર આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શન આવવાનું છે, નગરપાલિકાનું જે ઇલેક્શન આવવાનું છે, એમનો ફર્સ્ટ રાઉન્ડ જે દાવેદારી તરીકે પાર્ટી કોને લડાવવા જઈ રહી છે એમનું જ્યારે આજે પાર્ટી તરફથી એલાન કરવામાં આવ્યું છે, ત્યારે પાલીતાણા વિધાનસભામાં ખાસ કરીને તો અમારે નાની રાજસ્થળી સીટ, જિલ્લા પંચાયતની સીટ અને એમાં અમારા સાથી મિત્ર રમેશભાઈ પાવસિયાએ પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે આપણે એને પાર્ટીમાં ખૂબ ખૂબ પાર્ટી તરફથી અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે એ સીટ પાર્ટીને જીતીને બતાવે એવી એમની પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એમને આપણે તાળીઓથી સૌથી પહેલાં વધાવી લઈએ. તેમજ અમારી નોંગણવદર જિલ્લા પંચાયત છે, એમાં પણ અમારે તાલુકા પંચાયતના કેન્ડિડેટ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે, લીલીબેન હસમુખભાઈ વેકરિયા. એમને પણ આ તકે અમે અભિનંદન આપીએ છીએ. તો આજનો અમારા બે મુદ્દા છે. એક આમ આદમી પાર્ટી પરિવાર વતી પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે અને સાથે જે અમારા ઉમેદવાર પાર્ટીએ જાહેર